જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ધ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીના ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકશે. આ અંગેની વધુ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. ધ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે વાત કરીએ તો અહીંયા પોસ્ટ નેમ છે આપેલા છે, વેકેન્સી કેટલી છે તે આપેલી છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલી છે, તેમાં કેટલું એક્સપિરિયન્સ જોઈએ છે તે જણાવ્યું છે અને એજ લિમિટ અહીંયા આપેલી છે. તમે અહીંયા જે ક્રાઇટેરિયા છે તે તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે. જેમ કે આસિસ્ટન્ટ પોસ્ટ આઈટી વિભાગમાં એક પોસ્ટ છે. ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે. ઓછામાં ઓછો 5 થી 7 વર્ષનો અહીંયા એક્સપિરિયન્સ હોવો જોઈએ. 25 થી 35 વર્ષ તમારી અહીંયા એજ લિમિટ હોવી જોઈએ. સેકન્ડ પોસ્ટ છે આસિસ્ટન્ટ ઓફિસર, જેમાં એક પોસ્ટ છે. ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા તો તમે લો, ફાઇનાન્સ કે MBA ફાઇનાન્સરમાં તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. તેના રિલેટિવ્સ તમારો અહીંયા એક્સપિરિયન્સ હોવો જોઈએ, જેમાં એજ લિમિટ 25 થી 35 વર્ષ રહેશે. ત્યારબાદ આસિસ્ટન્ટ ઓફિસર ટ્રેઝરીમાં એક વેકેન્સી છે, જેમાં ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ તો BCom, BBA, BCA, BA ઇકોનોમિક્સમાં અથવા તો BSc મેથ્સ એન્ડ સ્ટેટમાં કરેલું હોવું જોઈએ, જ્યારે તેને રિલેટિવ્સ કોઈ પણ જાતનો અહીંયા એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યારબાદ આપણે એજ લિમિટની વાત કરીએ તો અહીંયા પણ 25 થી 35 વર્ષ છે. આસિસ્ટન્ટ ઓફિસર સ્ટેટિસ્ટિકમાં આપણે વાત કરીએ તો વેકેન્સી એક રહેશે. જ્યારે એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો બેચલર ઓફ માસ્ટર ઇન કોમર્સ જે સ્ટેટિસ્ટિકમાં હોવું જોઈએ અથવા મેથેમેટિક્સમાં હોવું જોઈએ અથવા ઇકોનોમિક્સમાં હોવું જોઈએ અને તેના રિલેટિવ્સ તેમને એક્સપિરિયન્સ હોવો જોઈએ. એજ લિમિટ આપણે 25 થી 35 વર્ષ રહેશે. અહીંયા ક્લાર્કની ટોટલ 59 એટલે કે 59 વેકેન્સી જાહેર કરવામાં આવી છે, જેમાં ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે. કોઈ પણ તમે સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ત્યારબાદ અહીંયા કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો નથી. એજ લિમિટની વાત કરીએ તો અહીંયા 18 થી 30 વર્ષ છે. એટલે ખાસ કરીને જે પણ લોકો હાલમાં ગ્રેજ્યુએશન થયેલા છે ઉમેદવારો, વિદ્યાર્થીઓ, તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે. કોઈ પણ જાતનો અહીંયા એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો નથી. 59 પોસ્ટ છે. એજ 18 થી 30 છે. ત્યારબાદ પ્યુનની વાત કરીએ તો પ્યુનમાં પણ 41 પોસ્ટ અહીંયા જાહેર કરવામાં આવી છે. ઓછામાં ઓછું 10 પાસ હોવું જરૂરી છે. અહીંયા પણ કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો નથી. એજ 18 થી 30 વર્ષ છે. એટલે કે ક્લાર્ક એન્ડ પ્યુનમાં ખૂબ જ વધુ પોસ્ટ અહીંયા જાહેર કરવામાં આવી છે અને બંને પોસ્ટમાં કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો નથી. તો હાલમાં જે પણ ઉમેદવાર મિત્રો ગ્રેજ્યુએશન થયેલા હોય અને 10th પાસ પણ જે ઉમેદવારો છે જેમની એજ 18 થી 30 વર્ષ હોય તેઓ જરૂરથી અહીંયા અપ્લાય કરે. ખૂબ જ મોટો ચાન્સ છે તેમના માટે એક બેંકમાં જોબ મેળવવા માટેનો. અહીંયા જે એજ છે એ 31 માર્ચ 2026 મુજબ ગણવામાં આવશે. કેટલીક તેની શરતો પણ અહીંયા આપવામાં આવેલી છે. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે તેમની એક રિટન એક્ઝામ એન્ડ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ રીતે તમારું સિલેક્શન કરવામાં અહીંયા આવશે. ત્યારબાદ આપણે એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશન તમારે ઓફિશિયલ જે વેબસાઇટ છે www.jamnagarccb.bank.in કરિયરવાળી જે વેબસાઇટ છે ત્યાં તમારે તે ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે અને એ વેબસાઇટ ઉપર તમારે અપ્લાય કરવાનું છે. ત્યાં તમારે એપ્લિકેશન કર્યા બાદ એપ્લિકેશન ફીસ તમારે અહીંયા 500 રૂપિયા પે કરવાની રહેશે, જે નોન રિફંડેબલ રહેશે. એપ્લિકેશન ફી પે કરવાની રહેશે. તમારે ડોક્યુમેન્ટ્સ તમારે જે પણ છે એ ઓરિજિનલી તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. જે ફીસ છે તે તમારે ધ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તેમાં જ તમારે અહીંયા પે કરવાની રહેશે, જેનું બેંકનું નામ પણ અહીંયા આપેલું છે, બેંક અકાઉન્ટ નંબર પણ આપેલો છે અને IFSC કોડ પણ આપેલો છે. આ જે એપ્લિકેશન છે તેની લાસ્ટ ડેટ રહેશે 11 એપ્રિલ 2026. એટલે જે પણ ઉમેદવારોને લાગુ પડતું હોય તેઓએ જરૂરથી અહીંયા એપ્લિકેશન કરવી. આ એક ખૂબ જ સારો અને મોટો ચાન્સ છે બેંકમાં જોબ મેળવવા માટે. તો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જે પણ ઉમેદવારો ગ્રેજ્યુએશન થઈ ચૂકેલા છે અને જે લોકો 10th પાસ છે ને જે આ રીતની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો વધુને વધુ જરૂરથી શેર કરજો.
આવી જ વધુ માહિતી જાણવા માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અમારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ આઈડી, થ્રેડ એન્ડ ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.